આવ્યા અને બહુ જ અદ્ભુત, બહુ જ ડિટેલમાં અને બહુ સુંદર રીતે પ્રભુના જે સેવકાઈ છે, પ્રભુની જે સેવકાઈ છે કે જેને નવી પેઢીએ જાણવું જરૂરી છે, તે આપે ફરી એકવાર અમારી મધ્ય મૂકી છે. એમણે વારંવાર એક શબ્દ પર ભાર મૂક્યો, જો તમને ખ્યાલ હોય તો, ઇતિહાસની સાથે સાથે એમણે જે બાબત પર ભાર મૂકી તે કે પ્રભુનું કામ, પ્રભુના વચન અન્ય વિશ્વાસી મિત્રો સુધી પહોંચે એ કામ માટે આ બધું જ છે. અને માટે પ્રભુને ખૂબ જ ધન્યવાદ આપીએ છીએ. આયરિશ મિશનરી સાહેબોના જીવનને માટે પ્રભુનો બહુ જ આભાર માની છે. રેવરન જેમ્સ ગ્લાસગો સાહેબ અને રેવરન એલેક્ઝાન્ડર કેર સાહેબ વિશ્વાસથી એમનું વતન છોડ્યું, વિશ્વાસથી બોમ્બે આવ્યા, વિશ્વાસથી એમણે ત્યાં 3 મહિના રહીને ગુજરાતી ભાષા શીખી, વિશ્વાસથી ઘોઘા બંદરે આવ્યા, વિશ્વાસથી બળદગાડામાં બેસીને રાજકોટ આવ્યા, વિશ્વાસથી સેવાની શરૂઆત કરી. 3 જ દિવસમાં નાની દીકરી પ્રભુમાં ઊંઘી ગઈ. એ નાના બાળકને વિશ્વાસથી રાજકોટ કબ્રસ્તાનમાં એમણે મૂક્યા અને એ બી ઉગ્યું, વધ્યું અને આજે ગુજરાત અને ભારત અને વિશ્વ એનાથી આશીર્વાદિત થયું છે. વિશ્વાસ વાલાઓ વ્યક્તિને ઈશ્વરની સાથે કનેક્ટ કરે છે અને વ્યક્તિ તો નથી રહેતો, પછી એ ઈશ્વરના હાથનું અમૂલ્ય પાત્ર બની જાય છે કે જે આશીર્વાદનું કારણ બની જાય છે. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. એવી અદ્ભુત માહિતી ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટીની આપણે પ્રાપ્ત કરી છે. ચોક્કસ આપણે બધા એ સેવાને માટે પ્રાર્થના કરતા રહીશું. વિશેષ કરીને આજે આપણી મધ્યે ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટીના ઉપપ્રમુખ માન્ય જોન્સન સાહેબ, થેન્ક યુ વેરી મચ. એમનો રોલ બહુ અદ્ભુત છે. એ ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટીના ઉપપ્રમુખ અને કાર્યવાહકના સભ્ય છે, એની સાથે સાથે ગુજરાત ડાયોસિસના કાર્યવાહક સમિતિના સભ્ય પણ છે. ઓલેસરે કહ્યું તે પ્રમાણે સિક્કાની 2 બાજુ, ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટી સિક્કાની એક બાજુ છે તો સિક્કાની બીજી બાજુ ગુજરાત ડાયોસિસ છે. અને બંને તરફ જોન્સન સરની જે સેવાઓ છે ખરેખર દાદ માંગી લે અને પ્રભુને મહિમા આપનારી છે. થેન્ક યુ વેરી મચ સરજી, થેન્ક યુ. પ્રભુ તમને બહુ જ કૃપા આપે કે બંને સંસ્થાઓમાં તમે જે ન્યાયિક રીતે સેવા આપી રહ્યા છો એનો ઘણો બધો બદલો પ્રભુ તમને આપે. આવો પ્રભુના વચન તરફ જઈએ પહેલાં એક સારી સ્માઇલ સાથે તમે બાજુમાં જે બેઠા છે એમને ગુડ મોર્નિંગ કરી દેશો. પ્રભુનું વચન કે જે આપણને આપણી માતૃભાષામાં મળ્યું છે, ગુજરાતીમાં, કે જે આપણે સમજી શકીએ એવી ભાષામાં, એની પાછળ પણ આઈપી મિશનના મિશનરી સાહેબનો બહુ જ મોટો ફાળો છે. રેવરન જેમ્સ ગ્લાસગો સાહેબ, રેવરન જેમ્સ ગ્લાસગો સાહેબે સુરતમાં ગુજરાતીનું પ્રથમ બાઇબલ પ્રિન્ટ કર્યું અને આજે આપણી પાસે આપણી માતૃભાષામાં બાઇબલ છે. અને માટે એ જીવાઈ ગયેલા વિશ્વાસી જીવનોને આપણે આજે યાદ કરીને પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. વિશ્વાસના શૂરવીરો, હેબ્રીઓનો પત્ર તેનો 11મો અધ્યાય જો તમે કાઢશો તો એવા હીરો, વિશ્વાસના હીરો, વિશ્વાસના શૂરવીરોની યાદી ત્યાં મળે છે. છેલ્લા 3 રવિવારથી આપણે વ્યક્તિઓ પર અભ્યાસ કરી રહ્યા છે, બાઇબલના કેરેક્ટર. જો કોઈને યાદ હોય તો સૌથી પહેલાં કયા કેરેક્ટરને જોયું હતું આપણે? 5:1માં યાબેશ, ત્યારબાદ દાઉદ
અને આજે હનોખ વિશે જોવા માંગીએ છીએ. હનોખ વિશ્વાસના શૂરવીર તરીકે એનું જે સ્થાન છે ખરેખર બહુ જ અદ્ભુત છે. હેબ્રી 11 અને 5મા વચનથી આગળ હનોખની વાત આવે છે. હનોખ વિશ્વાસથી દેવની સંગાતે ચાલ્યો. દેવની સાથે ચાલવું, દેવની સંગાતે ચાલવું બહુ જ જરૂરી છે વાલાઓ. કેમ કે જ્યારે આપણે એની સાથે નથી ચાલતા તો આપણે કોઈક બીજી દિશામાં ચાલી રહ્યા છીએ, અને જો બીજી દિશામાં ચાલી રહ્યા છીએ તો દેવ જ્યાં પહોંચાડવા માગે છે એ સ્વર્ગીય કનાનમાં આપણે પહોંચી નહીં શકીએ. અને માટે દેવની સંગાથે ચાલનાર એવા હનોખના જીવન વિશે આપણે હેબ્રી 11માંથી કેટલીક બાબતો બહુ ઝડપથી જોવાનો પ્રયત્ન કરીશું. પણ વિશ્વાસમાં ચાલતા પહેલા વિશ્વાસમાં આવવું એ બહુ જરૂરી છે. જ્યાં સુધી વ્યક્તિ વિશ્વાસમાં આવતો નથી તો એ વિશ્વાસમાં ચાલી શકતો નથી. અને કેવી રીતે વિશ્વાસમાં આવવું એની વાત હેબ્રોના પત્રના 11મા અધ્યાયની 4મી કલમમાં એક બીજા પાત્રની વાત કરીને બાઇબલ આપણને બતાવે છે. કયું પાત્ર છે ત્યાં? 4થા વચનમાં હાબેલ. હાબેલ કઈ વાતને લીધે જાણીતા છે? બલિદાન, અર્પણ. વાલાઓ, હાબેલ વિશ્વાસથી ઘેટાનું અર્પણ પરમેશ્વરની આગળ કરે છે. અને આ એક બહુ મહત્વની વાત આપણને શીખવે છે. એ અર્પણ કરીને હાબેલે ત્યાં લોહી વેવડાવ્યું. એનો મતલબ કે હાબેલ જાણે છે કે પ્રભુ, હું પાપી છું, પ્રભુ તમે પવિત્ર છો, લોહી વેવડાવ્યા વગર પાપની માફી નથી. અને વિશ્વાસથી હાબેલે ઘેટા કે હલવાનું લોહી ત્યાં વેવડાવ્યું. પ્રભુમાં પ્રિય વાલાઓ, વિશ્વાસમાં આવવા માટે આ બહુ જરૂરી છે કે પહેલાં મારી આ સમજણ હોવી જોઈએ કે હું અપવિત્ર કે પાપી કે ઈશ્વરથી દૂર છું, વેગળો છું, અને મને ઈશ્વર સાથે સમાધાનમાં આવવા માટે, ઈશ્વર સાથેના સંબંધમાં આવવા માટે મારા પાપની માફી મળે એ જરૂરી છે. અને મારી કોઈ લાયકાત નથી કે હું મારા પાપને શુદ્ધ કરી શકું. મારી પાસે એવી કોઈ બાબત નથી કે જેનાથી હું મારા પાપની માફી મેળવી શકું. અને માટે હલવાન કે રક્તની જરૂર છે. અને હાબેલે હલવાનનું લોહી વેવડાવીને, ઘેટાનું અર્પણ કરીને ઈશ્વરની આગળ પોતાને રજૂ કરે છે. વિશ્વાસમાં આ રીતે અવાય. હેબ્રી 11 અને 4. અને ત્યારબાદ 5મી કલમ શરૂઆત થાય છે કે હવે તમે વિશ્વાસમાં આવ્યા તો વિશ્વાસમાં કેવી રીતે વૃદ્ધિ પામી શકો, વિશ્વાસમાં કેવી રીતે આગળ વધી શકો. અને એના માટે હનોખની વાત બાઇબલ કરે છે કે જે 300 વર્ષ દેવની સંગાતે ચાલે છે. 300 વર્ષ દેવની સંગાતે ચાલ્યો. ઉત્પત્તિના પુસ્તકમાં 5મા અધ્યાયમાં એ વાત મળે છે. 2 વાર આ વાક્ય લખવામાં આવ્યું છે હનોખ માટે કે તે દેવની સંગાતે ચાલ્યો. કદાચ તમે ને હું એમ કહીએ કે એ સમયે દુનિયા એટલી સારી હતી કે જેથી હનોખ દેવની સંગાતે ચાલી શક્યો હતો.
આજની દુનિયા બહુ જ ભૂંડી છે. આજની દુનિયા એટલી બધી ભ્રષ્ટ છે કે દેવની સાથે ચાલવું અઘરું છે. જો એવી તમારી ને મારી દલીલ હોય તો તે ખોટી છે. કેમ કે બાઇબલ કહે છે કે હનોક જે સમયે આ પૃથ્વી પર હતા ત્યારે પણ દેવે જોયું કે માણસના હૃદયની હરેક કલ્પના એના બાળપણથી જ ભૂંડી છે. અરે એ દુનિયા તો એટલી બધી ભ્રષ્ટ થઈ ગઈ કે એનો ઈશ્વરે નાશ કરવાનો વિચાર કર્યો. હનોકના સમયની વાત જો તમે જોશો તો હેબ્રીઓના પત્રના 11મા અધ્યાયની સાથે જો તમે ઉત્પત્તિનું પુસ્તક પણ ખુલ્લું રાખશો તો ત્યાં હનોકની વાત 18મા વચનથી ચાલુ થાય છે. અને યારેદ 162 વર્ષનો થયો ત્યારે તેને હનોક થયો. હવે આ હનોક કે જે 300 વર્ષ દેવની સાથે ચાલ્યો, તેના માટે બાઇબલ એમ કહે છે કે એને એક દીકરો થયો. એ દીકરાનું નામ અંદર જુઓ, હનોકના દીકરાનું નામ ઉત્પત્તિ 5 અને 25 મથુશેલા. મથુશેલા શબ્દનો અર્થ તમને ખબર છે? મથુશેલા શબ્દનો અર્થ થાય છે દેવનો ન્યાય. દેવનો ન્યાય. મથુશેલા જીવ્યો ત્યાં સુધી એ પુકાર થતા રહ્યા કે દેવનો કોપ કે દેવનો ન્યાય આવી રહ્યો છે. અને મથુશેલા શબ્દનો આખો અર્થ એવો થાય છે કે એનો અંત થતાં દેવનો ન્યાય આવશે. આ એના આખા નામનો અર્થ થાય છે કે જે દિવસે મથુશેલાનો અંત થશે દેવનો ન્યાય શરૂઆત થશે. અને એમ જ થયું. મથુશેલા મૃત્યુ પામ્યા અને જળ પ્રલય આવ્યો, સર્વને તાણી ગયા. 300 વર્ષ હનોક દેવની સંગાતે ચાલ્યો. વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો બનતું નથી. બહુ સરસ વાત અહીં લખવામાં આવી છે કે 6ઠ્ઠી કલમ, પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી, કેમ કે દેવની પાસે જે કોઈ આવે તેણે તે છે એવો વિશ્વાસ રાખવો પડે. દેવ છે. હનોક પોતે એવું માનતા હતા ને એની સાથે બીજાઓને પણ આ બાબત જણાવતા હતા કે માનો દેવ છે. દેવ છે. જગતના અન્ય ધર્મના વિશ્વાસ ધરાવનારા લોકો પણ આ વાક્ય તો બોલે જ છે. જો તમે એમને પૂછશો તો એ પણ કહેશે કે હા, દેવ છે. આઇન્સ્ટાઇન એમણે એક સરસ સ્ટેટમેન્ટ આપેલું. આકાશમાં જો કોઈ એમ કહે કે દેવ નથી તો તે મૂર્ખ છે. એણે પણ કહ્યું કે દેવ છે. પણ આપણા સ્ટેટમેન્ટમાં અને અન્ય લોકો કે આ આઇન્સ્ટાઇન જે સ્ટેટમેન્ટ આપી રહ્યા છે એમાં ફર્ક છે. ફર્ક શું છે કે હનોક જે માનતો હતો તે કે દેવ છે, પણ એ દેવ કે જેને ઈશ્વરે આદમ દ્વારા આદમની સમક્ષ જેણે પોતાને પ્રગટ કર્યો છે અને ત્યારથી લઈને પોતાને રફતે 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 પ્રગટ કરતા જઈ રહ્યા છે, એ દેવ છે. તમે અને હું એવું માનીએ છીએ કે દેવ છે, તો અન્ય વિશ્વાસ ધરાવનારા લોકો પણ માને છે કે દેવ છે. પણ એ લોકો જે દેવ છે એ માને છે એમાં ને આપણે જે દેવ છે એ માનીએ છીએ એમાં ફરક એટલો છે કે આપણે માનીએ છીએ કે બાઇબલમાં દર્શાવેલો દેવ છે.
બાઇબલમાં જે દેવ વિશે દર્શાવ્યું છે એ દેવ છે, અને એ આપણે માનવાનું છે વાલાઓ. ફક્ત દેવ છે એ નહીં, પણ બાઇબલનો દેવ છે. કેમ કે જ્યારે આ સ્ટેટમેન્ટ આપણે સમજીએ છીએ ને, ત્યારે આપણી આખી વર્તણૂક બદલાઈ જાય છે. અન્ય વિશ્વાસ ધરાવનારા લોકોને તમે પૂછજો કે દેવ છે, એની કેટલી ગંભીરતા, એની કેટલી પવિત્રતા, અથવા તો એની કેવી સમજણ એમની પાસે છે. પણ બાઇબલમાં માનનારા લોકો જ્યારે એવું કહે છે કે દેવ છે, ત્યારે એની સમજણ આખી બદલાઈ જાય છે. એ દેવ કે જેણે આદમથી પોતાને પ્રગટ કરવાની શરૂઆત કરી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પોતાનું સંપૂર્ણ પ્રકટીકરણ આ પૃથ્વીને આપ્યું, એ દેવ છે. વાલાઓ, બીજી વાત ત્યાં લખવામાં આવી છે કે તે દેવ છે અને તેણે જેઓ ખંતથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે. પરિણામ આપનાર ઈશ્વર. વિશ્વાસથી એને માનનારને રિવોર્ડ આપે છે, ફળ આપે છે, એના વર્તન પ્રમાણેનું આશીર્વાદ આપે છે. અને હનોક દેવ છે એટલું માનતા હતા, એટલું જ નહીં, પણ દેવ ફળ આપે છે એવું પણ માનતા હતા. અને માટે હનોક વિશ્વાસથી એ સમયના લોકોને ચેતવણી આપતા રહ્યા, વિશ્વાસથી એ સમયે પ્રભુની સાથે ચાલતા રહ્યા. દેવ છે એવું આપણે માનીએ છીએ, ત્યારે હનોક જેમ દેવની સંગાતે 300 વર્ષ ચાલ્યો, તે જ રીતે પ્રભુની સાથે આપણે ચાલવું જોઈએ. અને સાથે ચાલવા માટે ત્રણેક બાબત હું તમારા ધ્યાન પર લાવવાનો પ્રયત્ન કરીશ. સૌથી પહેલી બાબત કે જો દેવની સાથે ચાલવું હોય તો આમોસ 3:3 લખ્યું છે કે સંપ કર્યા વગર 2 જણ ભેગા ચાલી શકે નહીં. બેમાં સુલેહ, સમાધાન, સંપ, એકતા હોવી જરૂરી છે. ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટી અને CNI થોડાક વર્ષો પહેલા આમને સામને હતા, એકબીજા પર ઘણા બધા કેસીસ હતા. સંપ નહોતો, સમાધાન નહોતું, સુલેહ નહોતું, અને માટે એકબીજાની સાથે નહોતા ચાલતા. પણ એક સમય એવો આવ્યો કે પ્રભુએ પોતાની કૃપા વરસાવી અને એક નવી પેઢી આવી, નવી સમજણ સાથે, કે જો વૃદ્ધિ પામવું હોય, આગળ વધવું હોય, વિકાસ સાંધવો હોય, પ્રભુનું કામ જો કરવું હોય, જે માટે મિશનરીઓએ આ બધું આપ્યું છે, ચાહે તે મંડળી હોય કે સંસ્થા હોય, મિશનરીઓએ જે હેતુ સાથે સ્થાપ્યું છે એને પરિપૂર્ણ કરવું હોય તો બે વચ્ચે સમાધાન, સંપ, સુલેહ, એકતા હોવી જરૂરી છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, અને એક બહુ સારા દિવસે જે સામે હતા તેઓ વચ્ચે સુલેહ થઈ, સમાધાન થયું, સંપમાં આવ્યા. અને જ્યારે સંપમાં આવ્યા ત્યારે એકબીજાની સામે જે કંઈ હતું તે દૂર થયું. એ ચાહે કોર્ટ કેસીસ હોય કે જે કંઈ બાબતો હતી, બધું જ દૂર થયું. અને પછી બંને સાથે ચાલવા લાગ્યા. એ ડાયોસીસ અને ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટી, એનાથી વિકાસ થયો. નવા શિખરો સર કરવામાં આવ્યા. નર્સિંગ કોલેજ આપણી પાસે નહોતી, નર્સિંગ સ્કૂલ. હમણાં આણંદમાં જે કોલેજો છે તમે જુઓ, ત્યાં દર વર્ષે કાંઈક ને કાંઈક નવું એડ થતું જઈ રહ્યું છે. જે જમીનો ખાલી પડી રહેતી હતી ત્યાં કંઈક વિકાસના કામો થાય એ માટે પ્રોજેક્ટો કરવામાં આવી રહ્યા છે.
સંપમાં છે માટે વિકાસ છે, વૃદ્ધિ છે, આશીર્વાદ પણ છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, બાઇબલ આપણને કહે છે રોમનોના પત્રના 5મા અધ્યાયમાં, આપણે તો દેવના શત્રુ બની બેઠા હતા, આપણે તો એનાથી વેગળા હતા, પાપના કારણે એ પવિત્ર ઈશ્વરથી દૂર જઈ રહ્યા હતા, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં દેવે આપણી તેની સાથે સમાધાન કરાવ્યું. પાપની દિવાલ દૂર કરવામાં આવી. હનોક કહે છે કે હું 300 વર્ષ દેવની સંગાતે ચાલ્યો, કેમ કે અમારામાં સંપ હતો, સુલેહ હતું, સમાધાન હતું, અમે સાથે હતા. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ ઉત્તમ રસ્તો કાઢ્યો કે આપણા પાપને દૂર કરીને એમણે પિતા સાથે આપણું સમાધાન કરાવ્યું, કે જેથી કરીને આપણે પિતાની સાથે સંગાતે હનોકની જેમ ચાલી શકીએ. બીજી વાત, સાથે ચાલવું હોય તો, દેવની સંગાતે ચાલવું હોય તો બીજી વાત બહુ સરસ બાઇબલ આપણને બતાવે છે, તે એ કે તેના જેવા હોવું જરૂરી છે. તેના જેવા હોવું જરૂરી છે. વિચારોમાં સામ્યતા, વર્તનમાં સામ્યતા, વ્યવહારોમાં સામ્યતા. હવે ઈશ્વર તો આત્મા છે અને આપણે દૈહિક છીએ. જેમ એક માછલી સાથે હું મિત્રતા ન કરી શકું, મારે એની સાથે મિત્રતા કરવી હોય તો માછલી બનવું પડે. સંગાતે ચાલવા માટે એકરૂપ હોવું, એના જેવા હોવું જરૂરી છે. અને માટે જે આત્મા છે એ ઈશ્વર પોતાને દેહમાં લાવે છે, કે જેથી કરીને જે દૈહિક છે તેને આત્મામાં લાવી શકાય. અને માટે પરમેશ્વર પોતાના એકના એક પુત્ર ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી પર મોકલે છે, કે જે દેહમાં આવ્યા અને માનવના દેહમાં એમણે કરેલા પાપોને પોતાના પર લઈને એ દેહને વધસ્તંભ પર કચડી નાખે છે અને માનવને કહે છે કે હવે હું મારો આત્મા તમને આપતો જાઉં છું. હવે તમે દૈહિક નહીં પણ આત્મિક બનો છો. જે દિવસે તમે તમારા પાપોની કબૂલાત કરીને મારા પર વિશ્વાસ કરો છો, તે દિવસે તમે દેહમાંથી આત્મામાં આવો છો. અને ઈશ્વર આત્મા છે અને હવે તમે આત્મિક રીતે આત્માની સાથે વૃદ્ધિ પામો છો, કે ચાલી શકો છો. પ્રભુમાં પ્રિય વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે બહુ મોટી કિંમત ચૂકવી. લાકડા પર તેણે પોતાના દેહમાં એ બધું જ સહન કર્યું કે જે તમારે ને મારે સહન કરવાનું હતું. એણે પોતાના દેહમાં આપણા શિક્ષાને ભોગવીને આપણને દેહની ગુલામીમાંથી, શરીરની ગુલામીમાંથી, દૈહિકપણામાંથી આત્મિક બનાવ્યા, કે જેથી કરીને આત્મા જે આત્મા દેવ છે એની સાથે આપણે આત્મિક રીતે વૃદ્ધિ પામી શકીએ. ત્રીજી વાત, સંગાતે ચાલવા માટે જે જરૂરી છે તે એ આપણે એની સાથે ચાલતા 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 એના જેવા થવું પડે. હનોક દેવની સંગાતે ચાલતો ગયો અને દેવને જાણતો ગયો, પોતાને દેવના સ્વરૂપમાં ઢાળતો ગયો, કે પ્રભુ તમે પ્રેમાળ છો ને તો હું પ્રેમાળ બનું. પ્રભુ તમે માફ કરનાર છો ને તો હું માફ કરનાર બનું. પ્રભુ તમે પવિત્ર છો ને તો હું પણ પોતાને પવિત્ર કરતો જાઉં. અને આ પવિત્રીકરણની વાત બાઇબલ બતાવે છે, કે જ્યારે આપણે દેહમાંથી નીકળીને આત્મામાં આવીએ છીએ, આત્મિક થઈએ છીએ, ત્યારે દેવની સંગાતે ચાલતા રોજ પવિત્રીકરણમાં વૃદ્ધિ પામવાનું છે. અને એના માટે બાઇબલ વાંચન અને પ્રાર્થના બહુ જરૂરી છે. જેટલું પ્રભુને જાણીશું એટલા એના જેવા થાઈશું. અને એના જેવા થવા માટે પ્રાર્થના દ્વારા
એની જ કૃપા માંગતા રહેવાનું છે. અને પાઉલ બહુ સરસ કહે છે કે અમે એની સાથે ચાલતા જઈને એનામાં રૂપાંતર પામી રહ્યા છીએ. અને એક દિવસ એવો આવશે કે અમે સંપૂર્ણપણે એના જેવા થઈશું અને એને અમે જોઈશું. પ્રભુમાં પ્રિય વાલાઓ, સંગાતે ચાલવા માટે જે સાથે હોય એના સ્વભાવને જાણવું, એને શું ગમે છે, એને શું નથી ગમતું, એને શું પસંદ છે, એને શું નથી પસંદ, એ જાણતા જઈને એને જે ગમે છે તેને સ્વીકારતા જઈને એની સાથે ચાલીએ છીએ ત્યારે આપણે એના જેવા થઈએ છીએ. અને હનોક 300 વર્ષ દેવની સંગાતે ચાલ્યો. અને માટે બાઇબલ રોમન 13:13 એમ કહે છે કે શોભતી રીતે ચાલજો, આત્મામાં ચાલજો. એફએસી 5:2 કહે છે પ્રેમમાં ચાલજો. 5મા અધ્યાયની 8મી કલમમાં કહે છે કે અજવાળાના સંતાનને ઘટે તેમ ચાલજો. 5મા અધ્યાયની 15મી કલમમાં કહે છે કે ડાહ્યા માણસની પેઠે ચાલજો. 4થા અધ્યાયની 1લી કલમમાં કહે છે કે તેડાને યોગ્ય થઈને ચાલજો. એનો મતલબ રોજ રોજ જીવજો. ખ્રિસ્ત મારામાં ને હું ખ્રિસ્તમાં જીવું. અને જ્યારે આ પ્રક્રિયા થાય છે ત્યારે એક વિશ્વાસી વ્યક્તિની પ્રાર્થના હોય છે કે હે પ્રભુ, તું મારામાં વધતો જા અને હું મારામાં ઘટતો જાઉં. તમે મારામાં વધતા જાઓ ને હું મારામાં ઘટતો જાઉં. અને એક દિવસ એવો આવે કે હું સંપૂર્ણ રીતે મારામાં લોપ થઈ જાઉં, પૂરો થઈ જાઉં. અને પછી મારામાં લોકો ખ્રિસ્તને જુએ. હું નહીં, પણ મારામાં ખ્રિસ્ત જીવે, એનો આત્મા જીવે, એનો સ્વભાવ જીવે, એના જેવો થઈને હું જીવું. અને આ બહુ જરૂરી છે વાલાઓ. હનોક દેવની સંગાતે ચાલતો 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 એના જેવો થયો. એ પોતાનામાં ઘટતા ગયા, પ્રભુ એનામાં વધતા ગયા. અને એક દિવસ એવો આવ્યો કે પ્રભુએ જોયું કે હનોક, હવે તું મારી સાથે આટલું બધું મેચ થઈ ગયો છે કે તું મારા જેવો થઈ ગયો છે. ચાલ હવે સદાને માટે આપણે સ્વર્ગમાં સાથે રહીએ. અને હનોક અલોપ થઈ ગયો, કેમ કે દેવે તેને ઉંચકી લીધો. દેવે તેને ઉંચકી લીધો. પછી મથુશેલાનું મરણ, અને એના મરણથી આવ્યો જળ પ્રલય. પણ એ 300 વર્ષ દરમિયાન દેવની સંગાતે ચાલતા ચાલતા હનોક પુકારતો હતો, પ્રભુનું ન્યાય પણ આવી રહ્યું છે, પ્રભુનો ન્યાય આવી રહ્યો છે. પ્રભુ હરેક ભૂંડી કલ્પના જે માણસના હૃદયમાંથી નીકળે છે તેના કારણે ભ્રષ્ટ થયેલા માણસને પૃથ્વી પરથી નાબૂદ કરવાના છે. બોલતો રહ્યો, જાહેર કરતો રહ્યો, ન્યાય પુકારતો રહ્યો. હનોક એક બહુ સરસ વાત વાલાઓ અહીં આપણને શીખવે છે. જળ પ્રલય આવ્યો એ પેલા હનોકને ઉંચકી લેવામાં આવ્યો. મંડળીનું ચિત્ર છે આ. ભવિષ્યમાં જે થનાર છે તેની વાત અહીં જૂના કરારમાં શરૂઆતમાં જ ઉત્પત્તિના 5મા જ અધ્યાયમાં પ્રભુએ તમારી ને મારી સમક્ષ મૂકી દીધું છે. જેમ હનોક દેવની સંગાતે ચાલતો હતો એમ આજે મંડળી દેવની સંગાતે ચાલી રહી છે. પણ એની સાથે સાથે મંડળીનો રોલ છે, મંડળીનું કામ છે, મંડળીની એ જવાબદારી છે કે ઈસુ આવી રહ્યા છે. ઈસુનું બીજું આગમન નજીક છે. ઈસુનો ન્યાય આવી રહ્યો છે. તે ન્યાય કરવા વાદળા પર સવાર થઈને દૂતોની ફૌજ સાથે આવી રહ્યા છે એવું જાહેર કરતા રહેવાનું છે મંડળીએ. અને ધીમે ધીમે મંડળી દેવની સાથે ચાલતા ચાલતા દેવ મંડળીમાં વૃદ્ધિ પામે છે, મંડળી પોતાનામાં ઘટતી જાય છે. અને એક દિવસ એવો આવશે, ન્યાયનો દિવસ, ઈશ્વરના કોપનો દિવસ. પણ એ પહેલા પ્રભુ જેમ હનોકને જળ પ્રલય પહેલા ઉંચકી લીધો,
એ જ રીતે મંડળીને પ્રભુ ઉંચકી લેશે. હાલેલુયા. પ્રભુના નામને ધન્યવાદો. દેવની સંગાથે વ્યક્તિ તરીકે, કુટુંબ તરીકે, મંડળી તરીકે આપણે ચાલીએ. આપણામાં દેવને વધવા દઈએ. વિશ્વાસથી આપણે એ સર્વ બાબત કરીએ કે જે દેવને ગમે છે. અને એક દિવસ એવો આવશે કે પ્રભુ વ્યક્તિને, કુટુંબને, એના પસંદ કરેલાને અને પોતાની મંડળીને, પોતાની કન્યાને ઉંચકી લેશે અને પછી ન્યાય આવશે. પ્રભુ આપણને સર્વને એ આવનાર ન્યાયથી, કોપથી બચાવે, એની સંગાથે ચલાવે, એના જીવનને આપણામાં પ્રગટ કરીને એનો મહિમા જાહેર કરે. આમીન. પ્રાર્થનામાં અમે પ્રાર્થના કરીએ. પવિત્ર પરમેશ્વર પ્રભુ, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ અનોખના જીવનને માટે કે જે 300 વર્ષ તમારી સંગાથે ચાલ્યો. વિશ્વાસથી એણે પ્રભુજી તમારી સંગતિનો અનુભવ કર્યો અને તમારામાં વધતો ગયો અને એક દિવસે તમે તેને પોતાની પાસે ઉચકી લીધા. અમારી પ્રાર્થના છે કે વ્યક્તિ તરીકે, કુટુંબ તરીકે, મંડળી તરીકે અમે તમારી સંગાથે ચાલનારા બનીએ કે જેથી કરીને એક દિવસે જ્યારે તમે તમારા લોકને લેવા આવો ત્યારે એમાં અમારી ગણના થાય અને તમારા આવનાર કોપથી અમારો બચાવ થાય. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન.